બનાસકાંઠામાં રેલવે વિભાગની ગંભીર બેદરકારી સામે આવી। અમીરગઢ રેલવે ડીએફસીની ગંભીર બેદરકારી। સરોત્રા રેલવે અંડરબ્રિજ પાસે હાઇટ ગેજ ખતરામાં। હાઇટ ગેજનો મધ્ય ભાગ વેલ્ડિંગમાંથી ખુલ્લો પડી ગયો। બે લોખંડના પિલ્લર પણ ઢીલા પડી ગયા છે। કોઈપણ સમયે મોટી દુર્ઘટનાની આશંકા। વાહન ચાલકોમાં અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે, ત્યારે તાત્કાલિક સમારકામની માંગ ઉઠી છે। ડીએફસી દ્વારા અહીંયા જે મોટા વાહનો પસાર હાઇટવાળા વાહન પસાર ના થાય એ માટે ડીએફસી દ્વારા ઓવર હાઇટ ગેટ મૂકવામાં આવ્યો છે અને આ ગેટ અંદાજિત મહિનાથી વધારે તૂટેલી હાલતમાં છે। ગમે ત્યારે પડવાથી ત્યાં ગંભીર નુકસાન થઈ શકે છે અને નુકસાન પહોંચી શકે છે। બીજી બાજુ વિશ્વેશ્વર નદીથી પસાર થતો બ્રિજ છે તે પણ જ્યાંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેનું કામકાજ ચાલુ છે। તમામ વાહનો રાજસ્થાનથી ગુજરાતને એકબીજાને જોડતા વાહનો અહીંયાથી ચાલતા હોય, અનેક પ્રકારના વાહનો ચાલતા હોય છે। તો તાત્કાલિક ધોરણે અહીંયા ડીએફસીને વિનંતી કરીએ છીએ કે જે તે લાગતા તંત્ર વિનંતી કરીએ છીએ તાત્કાલિક ધોરણે કામકાજ કરવામાં આવે।